ધોરણ 10 બેઝિક ગણિતના પ્રી બોર્ડના પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ લાવવા માટે 80 માંથી 80 માર્ક્સ લાવવા માટે ટોપર બનવા માટે એક સરસ મજાની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, જેમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા વિભાગમાં પૂછાશે અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવાના 100% ચાન્સીસ છે એનું હું તમને સોલ્યુશન પણ આપીશ, ફ્રીમાં પીડીએફ આપીશ, ડાઉનલોડ તમે કરી શકશો બધા જ ચેપ્ટરની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ક્વેશ્ચન છે। તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો, કારણ કે પેપર એનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આપણે સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ 11 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય। વિભાગ બી માં 2 દાખલા પૂછાશે, વિભાગ સી માં 2 દાખલા પૂછાશે, એટલે કે 10 માર્ક્સ અને 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાશે। અને અહીંયા તમે જોઈ શકો છો માત્ર 7.1 અને 7.2 જ કરવાનું છે। અંતર સૂત્ર કરી દીધું, વિભાજન સૂત્ર કરી દીધું અને મધ્ય બિંદુના યામ શોધવા વાળું સૂત્ર કરી દીધું, એટલે કે તમારા 10 માર્ક્સ પાક્કા। અહીંયા તમે જુઓ વિભાગ એ 2 માર્ક્સના પૂછાઈ શકે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો, અંતર સૂત્ર વાળું ક્વેશ્ચન છે। પછી બીજો ક્વેશ્ચન છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા હોય એક્સ અને વાય શોધવાનું કે। પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે મધ્ય બિંદુના યામ શોધવા વાળું સૂત્ર અને ચોથું નંબર વિદ્યાર્થી મિત્રો બિંદુ પી ના યામ શોધો, વિભાજન સૂત્ર। આ 4 ક્વેશ્ચન કરી દેજો વિદ્યાર્થી મિત્રો। અને વિભાગ બી માં તમે જોવા જાઓ, હું તમને 25-30 ક્વેશ્ચન નહીં કહું, બસ વિદ્યાર્થી મિત્રો માત્ર 9 ક્વેશ્ચન જ છે અને એનું સોલ્યુશન પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે ધ્યાનથી જુઓ, 5મા નંબરનો ક્વેશ્ચન અસમાન અંતરે આપેલું હોય, 6થા નંબરનો ક્વેશ્ચન, 7મા નંબરનો ક્વેશ્ચન અને 8મા નંબરનો ક્વેશ્ચન। આ જે 4 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એનામાંથી 1 થી 2 તમારી પરીક્ષામાં 100% પૂછાશે। લખીને રાખજો વિદ્યાર્થી મિત્રો, એ લોકો રકમ ચેન્જ કરશે પણ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। અંતર સૂત્ર જ વાપરવાનું છે, બંનેને સરખાવવાનું છે। અને 9મો ક્વેશ્ચન ગુણોત્તર, જ્યારે પણ ગુણોત્તર શોધવાનો કે એનો મતલબ કે તમારે m1 m2 શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો 9 દાખલા છે, એનું સોલ્યુશન હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો। અહીંયા જો અંતર સૂત્ર વાપરેલું છે, જવાબ આવી જશે। એના પછી અહીંયા મધ્ય બિંદુના યામ વાળું સૂત્ર, આન્સર આવી જશે। ત્રીજામાં પણ વિદ્યાર્થી મિત્રો મધ્ય બિંદુનો યામ વાળું સૂત્ર છે। ચોથામાં આપણે શું શોધવાનું છે, બિંદુ પી ના યામ, તો વિભાજન સૂત્ર વાપરવાનું m1 x2 વાળું। એના સિવાય 5, 6, 7, 8 મેં તમને કીધું હતું અંતર સૂત્ર વાપરવાનું, તો જો 5મામાં પણ વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર આવશે, 2 વખત સરખાઈ દેવાનું। 6થામાં પણ વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર, 7મામાં પણ અંતર સૂત્ર, 8મામાં પણ અંતર સૂત્ર જ આવશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો। અને 9મો છે વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર શોધવા વાળું સૂત્ર, એટલે કે m1 અને m2 આપણે શોધવાનું છે। આની પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આપી દઈશ સોલ્યુશન વાળી, આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, તો એમાં તમને આની પીડીએફ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। તમારા દોસ્તો સાથે શેર કરજો, સ્ક્રીન ઉપર બીજા બધા પણ વિડીયો આવી જતા હશે, તમે જોઈ લેજો। આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન કરો। થેન્ક યુ સો મચ।